મારું પહેલું પદાર્પણ એક સિરિયલ આવી હતી અદાલત કરીને. એનો ફર્સ્ટ એપિસોડ મેં કર્યો હતો રોનિત રોય સાથે. દેટ વોઝ એકચ્યુઅલ માય ડેબ્યુ. ઓકે, અને એ એપિસોડિકમાં એવું હતું કે હું એ એપિસોડમાં હિરોઈન બની હતી અને હું અમદાવાદથી મુંબઈ ગઈ હતી સિરિયલ કરવા માટે. શોભા સોમનાથની કરીને એક શો આવવાનો હતો, એના માટે હું સિલેક્ટ થઈ હતી અને હું એના માટે ગઈ હતી. એ શો તો ના થયો. પછી એક બીજો શો મળી ગયો મને હેડ્સ ઓફમાંથી. સ્ટાર પ્લસ સાથે હું એકચ્યુઅલી 1.5 વર્ષ કોન્ટ્રાક્ટમાં પણ રહી હતી એક્સક્લુઝિવ. બટ લકીલી જ્યારે મને સાઉથની ફિલ્મો મળી, મેં અપ્રોચ કર્યું કે અગર તમે આમાં ડીલે કરવાના હોય તો લેટ મી ટેક ધીસ પ્રોજેક્ટ. તો એવરી ટાઈમ આઈ હેવ ટુ ટેક અ NOC ફ્રોમ ધ સ્ટાર બિફોર ટેકિંગ એની પ્રોજેક્ટ. તો પહેલાં સિરિયલમાં આવવાની હતી, તો સિરિયલમાં પહેલો એક એપિસોડ કર્યો અને પછી ગાડી ટર્ન થઈને જતી રહી સાઉથ. ઓહો. ફર્સ્ટ પ્રોજેક્ટ તેલુગુ. મેં ઓડિશન આપ્યું હતું, મને હજુ યાદ છે. એમણે મને લાઇન્સ આપી હતી એન્ડ ઓલ. આઈ વોઝ વેરી નર્વસ, કેમ કે હવે આપણને ખબર પડે છે કે તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડા પહેલાં ખાલી સાઉથ જ હતું. યસ, આપણે મદ્રાસમાં જ સમજતા હતા, બાકી આપણને સમજણ જ નહોતી પડતી. આપણા એટલે એક્સપોઝર નહોતું આપણી પાસે. કેમ કે કેવું થાય કે લોકો એટલું ટ્રાવેલ જ નહોતા કરતા. ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ 10-11ની વાત કરું, 2010-11ની વાત કરું, તો સોશિયલ મીડિયા આટલું બધું નહોતું. તો કેટલું તમે ખુદ ફરીને એક્સપોઝ થઈ શકો. અત્યારે કહું છું ઘરે બેઠા બેઠા વિયેતનામ અહીંયા જોઈ શકાય, યુરોપ જોઈ શકાય, અહીંયા જવાનું ડિસાઇડ થઈ શકાય. એકચ્યુઅલી ત્યાં જઈને કરવાનું હોય. મને હજુ પણ યાદ છે, મેં પહેલી ફ્લાઇટ લીધી હતી. ઇટ વોઝ વેરી વેરી ડિફિકલ્ટ ફોર મી. બહુ જ બીક લાગતી હતી મને અંદરથી. મને હજુ પણ યાદ છે, ફ્લાઇટ બોર્ડ કરતાં પહેલાં મેં મારા સ્કૂલના ફ્રેન્ડને ફોન કર્યો હતો. મેં કીધું મને બહુ બીક લાગે છે, કેમ કે લોકો અલગ છે, ભાષા અલગ છે અને મને નથી ખબર કે હું કેવી રીતે કરી લઈશ. કેમ કે કાંઈક તો આવડવું જોઈએ ને. લાઈક એક્ટિંગ માટે કેવું હોય છે, તમે નાટક કર્યું હોય તો તમારી પાસે કાંઈક સોલિડ બેકગ્રાઉન્ડ છે, તમને અનુભવ છે. મેં સિરિયલ કરી છે. હવે મને મારી હિન્દી ગુજરાતીની વાત કરીએ તો એમાં ફ્લેક્સિબિલિટી, કોન્ફિડન્સ ઓટોમેટિક આવે, કેમ કે તમને ભાષા આવડે છે. તો નહીં આવડે તો 4 સવાલ પૂછી લેશો. સો ઇટ વોઝ વેરી ન્યૂ. બટ આઈ થિંક મને મારું નામ, મારું કામ, મારું એક્ટિંગ શીખવાડવા માટેનું બધો જ શ્રેય જાય છે સાઉથ ઇન્ડસ્ટ્રીને. કેમ કે મને આજે જે નામ આપ્યું છે, જ્યાંથી મને ઓળખ મળી છે, એ સાઉથ છે. પછી મને ગુજરાતી ખબર પડી. ત્યાં સુધી તો મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ પણ નહોતી ખબર. નાના હતા ત્યારે ડેફિનેટલી મમ્મીએ રવિવારે દૂરદર્શન પર 4 વાગે ગુજરાતી ફિલ્મ આવતી. મારા મમ્મી મને કમ્પલસરી દેખાડતા અને હું મમ્મીને એવું કહેતી કે મને કેમ જોવડાવો છો. કદાચ મારે ગુજરાતી ફિલ્મમાં આવવાનું હશે લખ્યું એટલા માટે. એટલે માનવીની ભવાઈ કહો કે પછી કેટલી બધી ફિલ્મો જે મેં દૂરદર્શન પર જોયેલી છે રવિવારે 4 વાગે. આખો ચામ હતો એ વખતે એમને જોવાયેલા આવો હતો. હું એ જ કહું છું કે કેટલા અમદાવાદનો રિક્ષાવાળો, લાઈક યુ નો, એ અસરાનીને આપણે લોકો જોયેલા છે. એટલે કેટલી સુંદર સુંદર કલાકાર, સુંદર સુંદર એક્ટર. એટલે એ ટાઈમે લોકો એ લેવલનું વિચારી શકતા હતા. તો આપણે અગર અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો મને નહોતો ખ્યાલ જ્યારે હું સાઉથમાં કામ કરતી હતી. કેવું હોય કે યુ હેવ ટુ લર્ન ધ લેંગ્વેજ, યુ હેવ ટુ ફિટ ધ કલ્ચર અને એવરીથિંગ ઇઝ ન્યૂ. સો મારા માટે સ્કૂલિંગ હતું. સો જનરલી સ્કૂલમાં પે કરવાનું હોય, આ લોકો મને પે કરતા હતા શીખવા માટે. બટ ઇટ વોઝ લિટલ ડિફિકલ્ટ, બટ બિકોઝ મેં એની પહેલાં કોઈને નોનવેજ ખાતા નહોતા જોયા. ઓકે. એટલે આપણે જે કલ્ચરમાં મોટા થયા હોય ત્યાં આગળ ઘરે એગ ના આવ્યું હોય, ના કોઈ દિવસ નોનવેજ બાજુ ગયા હોય અને સડનલી તમારી આજુબાજુમાં લોકો નોનવેજ ખાતા હોય, તો મને હજુ યાદ છે કે હું ગાડીમાં બેસીને સબવે ખાતી. સબવે સિવાય કશું જ ના ખાતી. કે અને ઓલવેઝ આઈ એમ વિથ માય સ્ક્રિપ્ટ. હું સ્ક્રિપ્ટ હંમેશા યાદ રાખતી હોઉં કે બેસીને ગોગતી જો. કેમ કે ખાલી મારી લાઈન ઇમ્પોર્ટન્ટ ના હોય, તમે શું બોલવાનો છો એ પણ મને ખબર હોવી જોઈએ. તો મારો જવાબ શું હશે, મારા રિએક્શન શું હશે. સો મને બહુ બધું શીખવાડ્યું છે અને હું એમ થરોલી બહુ ગ્રેટફુલ છું કે મેં મારું એક્ટિંગ સ્કૂલિંગ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કર્યું છે.